હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ચલો ફરી એકવાર હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ક્વેશ્ચન 3 જોવાના છીએ. ઓકે, બહુ સરસ મજાનું ક્વેશ્ચન છે, જોઈએ. 3 ભાગીદારો છે, વિસ્મય, અભિજીત અને કુનાલ. આ ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ 3:2:4 છે. ઓકે, જેનું કુલ થાય છે 9. હવે પ્રશ્નમાં શું કીધું છે કે પેઢીના નફા ઉપર કમિશન બાદ કર્યા બાદ મેનેજરને 10% કમિશન આપવાનું છે. એટલે કે મેનેજરને 10% આપણે કમિશન આપવાનું છે. પ્રશ્નમાં ટ્વિસ્ટ શું છે? તો ટ્વિસ્ટ એ છે કે આપણે જે 10% કમિશન આપવાનું હોય ને એ કુલ નફા ઉપર આપવાનું હોય છે, પરંતુ આપણને કુલ નફો આપ્યો નથી. પરંતુ આ કુલ નફા શોધવા માટે આપણને અભિજીતનો નફો આપ્યો છે. અભિજીતનો નફો કેટલો છે? 30,000 રૂપિયા. કેટલો છે? 30,000 રૂપિયા. તો એના ભાગનો ઉપયોગ કરીને, એના નફાનો ઉપયોગ કરીને આપણે પહેલા તો કુલ નફો શોધીશું. ઓકે, તો કુલ નફો બરાબર, કુલ નફો શોધવા માટે શું કરીશું? તો અભિજીતનો ભાગ કેટલો છે? 2/9 ભાગ બરાબર 30,000 રૂપિયા. જો 2/9 ભાગ હોય ત્યારે 30,000 રૂપિયા મળે છે, તો પેઢીનો એક કુલ ભાગ 1 હોય તો કુલ નફો કેટલો થાય? તો અહીંયા આપણે ગણતરી કરીએ તો 1 30,000 સાથે ગુણાશે એટલે કે 30,000 અને છેદમાં શું થશે? 2/9. હવે ધ્યાનથી સમજીશું, જ્યારે છેદનો છેદ આપ્યો હોય એ અંશ સાથે ગુણાઈ જાય છે. ઓકે, એટલે કે 30,000 ગુણ્યા 9 છેદમાં 2. તો અહીંયા આપણને કુલ નફો મળી જશે 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2. તો કુલ નફો થાય છે 1,35,000 રૂપિયા. એટલે પેઢીનો કુલ નફો કેટલો છે? 1,35,000 રૂપિયા. હવે આ 1,35,000 ઉપર આપણે મેનેજરને 10% કમિશન આપવાનું છે. તો અહીંયા ગણતરી કરી લઉં છું. મેનેજરનું કમિશન બરાબર 1,35,000 ગુણ્યા 10/100. બરાબર, 0 નો લોપ 0 નો લોપ 0 નો લોપ 0 નો લોપ, તો જવાબ આવે છે 13,500. એટલે મેનેજરને કેટલું કમિશન મળશે? 13,500. આ રીતે આપણે ભાગીદારી વિષય પ્રવેશ જે પહેલું ચેપ્ટર છે ના સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરીશું. આઈ હોપ કે તમને સમજ પડી હશે. ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.